જય હિન્દ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું દેવિકા આહિર આપ સર્વેનું લક્ષ્યમ એકેડમીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર થયેલી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની અલગ અલગ ગ્રુપ માટેની ભરતીઓ બહાર પડી છે કે જે પૈકી આપણે આજે જોશું કે ફેબ્રિકેશન ગ્રુપ માટે જે ભરતી બહાર પડેલી છે એનું સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ કઈ રીતના ભરવું. તો ફોર્મ ભરવા માટે સર્વપ્રથમ તો શું કરવાનું રહેશે? તો સર્વપ્રથમ તો તમારે ગૂગલ પર જઈ અને સર્ચ એન્જિનમાં તમારે ઓજસ સર્ચ કરવાનું રહેશે. ઓજસ સર્ચ કરતાની સાથે તમારી સામે જે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ખુલે દેખાય ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. એ વેબસાઇટ પર જતાની સાથે તમારી સામે આવી રીતનું એક પોર્ટલ ખુલી જશે. હવે આ પોર્ટલ ખુલતાની સાથે હવે આપણી પાસે બે રીતો છે. કઈ બે રીતો ફોર્મ ભરવાની? એક તો રજીસ્ટ્રેશનથી અને એક ડાયરેક્ટ. તો ચલો આપણે પ્રથમ જોશું કે રજીસ્ટ્રેશનથી કઈ રીતના ફોર્મ ભરી શકાય. તો એના માટે રજીસ્ટ્રેશન પર જઈ અને એપ્લાય પર જવાનું રહેશે. એપ્લાય પર જશો એ સાથે જ તમારી સામે એક ડિક્લેરેશન ખુલી જશે. હવે આ ડિક્લેરેશન સમજી વાંચી અને ત્યારબાદ આ એગ્રી પર ક્લિક કરવાનું રહેશે. આ એગ્રી પર જશો ત્યારબાદ તમારી સામે તમારી ડિટેલ્સ ફિલ કરવા માટેનું એક સાઇટ ખુલશે કે આ સાઇટમાં શું કરવાનું રહેશે. તો આ સાઇટમાં તમારે સરનેમ, તમારું નામ, તમારા પપ્પાનું નામ, તમારા મમ્મીનું નામ, તમારે બર્થ ડેટ, આ બધી ડિટેલ્સ ફિલ કરવાની રહેશે. ત્યારબાદ તમારે તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારું મેરિટલ સ્ટેટસ સિલેક્ટ કરવાનું રહેશે. હવે ત્યારબાદ શું? તો કે ત્યારબાદ રહેશે કેટેગરી. જો તમે જનરલ કેટેગરીમાં આવતા હોય તો અહીંયા કેટેગરીમાં કંઈ કરવાની જરૂર રહેશે નહીં. પરંતુ જો તમે ઓબીસી ઈડબ્લ્યુએસમાં આવો છો તો એને લગતી ડિટેલ્સ, જેમ કે કોઈ ઓબીસીમાંથી આવતા હોય તો એવા વિદ્યાર્થી મિત્રોને એના ક્રિમિનલ, પછી જાતિનો દાખલો એ સબમિટ કરવાનું રહેશે. બરાબર, એના નંબર ને એ બધું. હવે ત્યારબાદ શું? તો કે ત્યારબાદ એડ્રેસ રિલેટેડ ડિટેલ્સ ફિલ કરવાની રહેશે. બરાબર. હવે એડ્રેસ રિલેટેડમાં પહેલા તો તમારે તમારું એડ્રેસ, ત્યારબાદ તમારું સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકા અને પિનકોડ, આટલી ડિટેલ્સ તમારે એડ્રેસમાં ફિલ કરવાની રહેશે. આ ડિટેલ્સ ફિલ થઈ ગયા બાદ તમારે અહીં રીફિલ કરવાની રહેશે. જે તમે આગળ લખેલું છે એ જ કોપી અહીંયા પણ તમારે ફિલ કરવાનું રહેશે. હવે શું ફિલ કરવાનું છે? તો કે તમારે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ, અહીં તમારે શું કરવાનું રહેશે? અહીં તમારો મોબાઈલ નંબર એકવાર ટાઈપ કરીને ફરી રીટાઈપ પણ કરવાનો રહેશે. એવી જ રીતના અહીં તમારે ઈમેલ પણ રીટાઈપ કરવાનું રહેશે. હવે મોબાઈલ નંબર અને ઈમેલમાં જરા પણ ભૂલચૂક ના થવી જોઈએ. એનું રીઝન છે કે મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, જે ઓટીપીથી તમે આગળ ફોર્મ ભરી શકશો. અને એની સાથે ઈમેલમાં કેમ? તો કે ઈમેલમાં તમારી એપ્લિકેશનની જે પણ ડિટેલ્સ છે એ ડિટેલ્સ તમને ઈમેલમાં મોકલવામાં આવશે. એ માટે મોબાઈલ નંબર અને ઈમેલમાં જરા પણ ચૂક થવી જોઈએ નહીં. ત્યારબાદ અહીં તમે નેશનાલિટી સિલેક્ટ કરી અને આગળ વધી જવાનું છે. હવે શું કરવાનું? હવે જો કે તમે વધારાના ગુણ મેળવવા લાયક હોય, એક્સ આર્મી મેન હોય, વિધવા હો, યા તો તમે ગુજરાત ગવર્મેન્ટના કરંટ એમ્પ્લોય હોય તો એને રિલેટેડની ડિટેલ્સ જે તમને અહીં લાગુ પડતી હોય એ તમારે ફિલ કરવાની છે. જો લાગુ પડે તો ઓકે છે, ના લાગુ પડે તો આ બધા માટે છે નહીં અને આગળ વધી જવાનું છે. હવે લેંગ્વેજ પોર્શન, કે જે લેંગ્વેજ તમે વાંચી લખી બોલી શકો છો એના પર તમારે રાઈટ ક્લિક કરી દેવાનું છે. ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી છે. જે પણ તમે વાંચી લખી બોલી શકો એના અકોર્ડિંગલી તમારે અહીં સિલેક્ટ કરવાનું રહેશે. હવે ત્યારબાદ આવે છે ફોટો અપલોડ, કે ફોટો અપલોડ કેવી રીતના કરવો, કઈ માપમાં કરવો, કઈ સાઇઝમાં કરવો. એના માટે તો ખાસ ધ્યાન રાખજો કે ફોટોની લંબાઈ 5 સેન્ટીમીટર અને ફોટોની પહોળાઈ 3.6 સેન્ટીમીટર. એટલે કે ફોટો 5 સેન્ટીમીટરથી લાંબો ના હોવો જોઈએ અને 3.6 સેન્ટીમીટરથી પહોળો હોવો જોઈએ નહીં. બાકી અહીં અપલોડ કરવામાં આવશે નહીં. સાથે સાથે એની જે સાઇઝની માપ વાત કરીએ તો 15 KB થી વધારે સાઇઝનો ફોટો પણ અપલોડ કરવામાં આવશે નહીં. ફોટોની વાત કરી લીધી. હવે વાત કરીએ આપણે સિગ્નેચરની, કે સિગ્નેચરમાં કઈ રીતે રહેશે. તો સિગ્નેચર માટે 2.5 સેન્ટીમીટર લંબાઈ અને 7.5 સેન્ટીમીટર પહોળાઈ, આ છે સિગ્નેચરનું માપ. અને એને સાઇઝની વાત કરીએ તો એની સાઇઝ પણ 15 KB થી વધારે હોવી જોઈએ નહીં. એટલે કે 2.5 સેન્ટીમીટરની લંબાઈ હોવી જોઈએ અને સાથે સાથે 7.5 સેન્ટીમીટરની પહોળાઈ. આ પ્રમાણમાં જો તમે સિગ્નેચર અપલોડ કરશો તો સિગ્નેચર અપલોડ થવાની છે. અને એની સાઇઝની વાત કરીએ તો 15 KB થી વધારે સાઇઝ હોવી જોઈએ નહીં. પણ તમારી એપ્લિકેશન છે એમાં તમે સિગ્નેચર અથવા ફોટો જો આ સાઇઝમાં નહીં હોય તો અપલોડ કરી શકવાના નથી. અને ત્યારબાદ જે તમારી સામે ડિક્લેરેશન આવે તેમાં યસ પર ક્લિક કરી દેવાનું
છે એકવાર વાંચી લેજો ડિક્લેરેશન અને ત્યારબાદ એ યસ પર જતા રહેજો. હવે અહીંયા કેપ્ચા કોડ છે એ કેપ્ચા કોડ તમારે રીરાઇટ કરવાનો રહેશે. કેપ્ચા કોડ રીરાઇટ થઈ ગયા બાદ તમારે અહીં સેવ પર જતું રહેવાનું છે. તમે સેવ પર જતા રહેશો ત્યારબાદ તમારી સામે એક રજીસ્ટ્રેશનની બધી ડિટેલ્સ આવી જશે. તમારી સામે તમારો રજીસ્ટ્રેશન નંબર આવી જશે. તમારે એ રજીસ્ટ્રેશન નંબરને સાચવી રાખવાનો છે. તો કે કેમ? જ્યારે આપણે ડાયરેક્ટ ફોર્મ ભરશું ને ત્યારે એ રજીસ્ટ્રેશન નંબરની ખાસ જરૂર પડવાની છે. એટલા માટેથી એ રજીસ્ટ્રેશન નંબર તમારે સાચવી રાખવાનો છે. હવે આપણે જોઈએ કે આપણે ફોર્મ માટે એપ્લાય કઈ રીતના કરી શકીએ ડાયરેક્ટ. તો અહીં ઓનલાઈન એપ્લિકેશનમાં જઈ અને એપ્લાય પર જતું રહેવાનું છે. એપ્લાય પર જતા રહેશું ત્યારબાદ તમારે GSSB પર જતું રહેવાનું છે. હવે ત્યારબાદ હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચાલી રહેલી તમામ ભરતીઓ કે જેના ફોર્મ હાલમાં ભરાય છે એ અહીં તમારી સામે ખુલી જશે. એ પૈકી આપણે કેમાં ભરવાનું છે? તો કે આપણે ફેબ્રિકેશન ગ્રુપમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરનું ફોર્મ ભરવાનું છે. એટલા માટે તેની સામે આપેલા એપ્લાય પર જતું રહેવાનું છે. તેની સામે જતા રહેશું એટલે ફેબ્રિકેશન ગ્રુપમાં જે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી છે એને લગતી તમામ ડિટેલ્સ અહીંયા તમારી સામે આવી જશે. હવે આપણે એપ્લાયના ઉપર જતું રહેવાનું રહેશે. એપ્લાયના ઉપર જતા રહેશું. હવે અહીં તમારી પાસે તમારો રજીસ્ટ્રેશન નંબર માંગવામાં આવશે. તો એ જે રજીસ્ટ્રેશન નંબર તમારે અહીંયા ફિલ કરવાનો છે. ત્યારબાદ તમારી બર્થ ડેટ નાખશો અને હવે આમાંથી કયો ઓપ્શન? તો કે એપ્લાય વિથ OTR પર જવાનું છે. એપ્લાય વિથ OTR પર જશો એ સાથે જ તમારી ડિટેલ્સ ઓટોફિલ કરેલી આવશે. તમારું નામ, તમારા પપ્પાનું નામ, તમારા મમ્મીનું નામ, તમારી બર્થ ડેટ, તમારા એડ્રેસ રિલેટેડ બધી ડિટેલ્સ, તમારા મોબાઈલ નંબર, ઈમેલ, એ બધી ડિટેલ્સ અહીંયા તમે જેમ જોઈ શકો છો એમ ઓટોફિલ કરેલી આવશે. સાથે સાથે જે તમે અન્ય માહિતી પણ ભરેલી હોય સ્પોર્ટ્સ રિલેટેડ, એક્સ આર્મી મેન, એ બધી ડિટેલ્સ અહીં ઓટોફિલ કરીને આવેલી હશે. ત્યારબાદ શું કરવાનું છે? તો કે હવે આપણે શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશનલ ડિટેલ્સ ફિલ કરવાની રહેશે. એના માટે શું કરશું? તો સર્વપ્રથમ તો શું છે? પાસ SSC એક્ઝામ એ તો પાસ SSC એક્ઝામ ઇક્વિવેલન્ટ એટલે કે યા તો તમે 10મું પાસ કરેલું હોવું જોઈએ યા તો તમે 10માની સમકક્ષ એટલે કે તમે ITI પાસ કરેલું હોવું કમ્પલસરી છે. ત્યારબાદ એ સિલેક્ટ એટલે કે જો તમે જે 10મું પાસ કરેલું હોય એને અહીં જતું રહેવાનું ને જેને ITI એમણે નીચેનો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ તમારા જે પર્સન્ટાઇલ છે એ અહીં રાખવાના. ત્યારબાદ તમારો ક્લાસ, તમારા ઇન્સ્ટિટ્યૂટ, કયા બોર્ડમાંથી અથવા તો કયા ઇન્સ્ટિટ્યૂટમાંથી તમે પાસ થયેલા છો એ. ત્યારબાદ તમારું સ્ટેટ, તમારું પાસિંગ યર, કયા વર્ષમાં તમે પાસ થયેલા છો એ. નંબર ઓફ ટ્રાયલ્સ, કેટલી ટ્રાયલે તમે પાસ થયેલા છો. અને ત્યારબાદ તમારા લાસ્ટ ટ્રાયલના સીટ નંબર તમે ફિલ કરી દેવાના છે. ત્યારબાદ તો અહીં એક્સ્ટ્રા એજ્યુકેશન ક્વોલિફિકેશન પણ માંગેલી છે કે જે તમે જોઈ શકો છો. એટલે કે ફેબ્રિકેશન ગ્રુપને લગતી જે તમામ એજ્યુકેશન ડિટેલ્સ જે નોટિફિકેશનમાં આવેલી છે કે જો તમે એ એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારી પાસે હોય તો તમે આ ભરતીમાં ફોર્મ ભરવા માટે એલિજિબલ છો. એ અહીં બધી તમારી સામે ખુલી હશે. તે પૈકી જેમાં તમારી પાસે જે ડિગ્રી હોય એ ડિગ્રી તમારે સિલેક્ટ કરવાની રહેશે. એ ડિગ્રી સિલેક્ટ થઈ ગયા બાદ એના પર્સન્ટેજ, ગ્રેડ, યુનિવર્સિટી એ તો કોલેજનું નામ, ત્યારબાદ સ્ટેટ અને તમારું પાસિંગ યર લખી તમારે આગળ વધવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની જે ભરતી આવેલી છે એમાં તમારી પાસે એક્સપિરિયન્સ પણ માંગવામાં આવેલો છે. તો એક્સપિરિયન્સ રિલેટેડ ડિટેલ્સ પણ અહીં ફિલ કરવાની રહેશે. કઈ રીતના? તો તમારી પાસે કઈ રીતનો એક્સપિરિયન્સ છે એ તમારે અહીં આ પૈકી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ નેમ ઓફ ધ પોસ્ટ, કઈ પોસ્ટ ઉપર તમે જોબ કરતા હતા એ, સાથે સાથે કઈ ડેટ થી લઈ અને કઈ ડેટ સુધી તમે એ તમારી જોબ કરેલી છે એના રિલેટેડ ડિટેલ્સ. ત્યારબાદ તમારા એમ્પ્લોયરનું નામ, એના કોન્ટેક્ટ નંબર, એમ્પ્લોયરનો એડ્રેસ, પિન નંબર અને તમારી મંથલી સેલેરી. તો એક્સપિરિયન્સ રિલેટેડ આટલી ડિટેલ્સ અહીં ફિલ કરવાની થશે. ત્યારબાદ આગળ જતાની સાથે તમારી સામે અહીં આપેલ એક ડિક્લેરેશન છે. આ રીતનું ડિક્લેરેશન આવી જશે કે જે ડિક્લેરેશનમાં તમારે યસ કરી અને સેવ કરી દેવાનું છે. તમે સેવ કરી દેશો ત્યારબાદ તમારી સામે અહીં તમારો ફોટો આવી જશે, અહીં તમારું નામ આવી જશે અને અહીં તમારો એપ્લિકેશન નંબર આવી જવાનો છે. હવે અહીંથી તમે બે રીતે કન્ફર્મ કરી શકો. એક તો ડાયરેક્ટ કન્ફર્મ કરી શકો યા તો અગર સેવ કરી અને તમે બીજી રીતે પણ કરી શકો. એક તો જે તમે તમારી સામે જે છે એવી રીતના જેવું તમે સેવ કરશો એટલે આ રીતનો એક પોર્ટલ ખુલી જશે કે જેમાં તમે કન્ફર્મ એપ્લિકેશન ઉપર જતા રહેશો એટલે તમારી અરજી કન્ફર્મ થઈ જવાની છે. હવે બીજો ઓપ્શન જોઈએ તો એના માટે શું? ઓનલાઈન એપ્લિકેશનમાં જઈ અને કન્ફર્મ પર જતું રહેવાનું છે. જેવા તમે કન્ફર્મ પર જશો
એ સાથે જ તમારી પાસે તમારો એપ્લિકેશન નંબર અને તમારો બર્થ ડેટ માંગવામાં આવશે કે જે તમને આગળ ફોટોમાં બતાવવામાં આવેલું છે કે અહીં જે તમને એપ્લિકેશન નંબર આપેલો છે આ એપ્લિકેશન તમારે કોપી કરી અને ક્યાંય પણ સેવ કરી રાખવાનો રહેશે. તે ત્યારબાદ અહીં તમારે ફિલ કરવાનો છે, સાથે સાથે તમારી બર્થ ડેટ અને જે કેપ્ચા કોડ છે એ અહીં ફિલ કરશો અને ઓકે પર જતા રહેશો એટલે તમારી એપ્લિકેશન રિલેટેડની ડિટેલ્સ અહીં આવી જશે. કઈ પોસ્ટ ઉપર તમે એપ્લાય કરેલું છે, તમારું નામ, એ બધી જ ડિટેલ્સ અહીં આવી જશે. ત્યારબાદ તમે અહીંથી ડાયરેક્ટ કન્ફર્મ એપ્લિકેશન કરી શકો છો. તમે કન્ફર્મ એપ્લિકેશન ઉપર જશો એટલે ડાયરેક્ટ તમારી એપ્લિકેશન છે એ કન્ફર્મ થઈ જવાની છે. હવે કન્ફર્મ થઈ જશે ત્યારબાદ અહીં તમને કન્ફર્મેશન નંબર આવી જશે. કન્ફર્મેશન નંબર આવી ગયો ધેટ્સ મીન કે તમારી અરજી કન્ફર્મ થઈ ગયેલી છે. અને અહીંથી જો તમે ધારો તો તમારી એપ્લિકેશન તમે પ્રિન્ટ પણ કરી શકો છો અને સાથે સાથે આપણે જે ફીસ ઓનલાઈન કરવાની હોય છે એ ફીસ તમે અહીંથી ફી પે કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ હતું કે સ્ટેપ બાય સ્ટેપ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરનું જે ફેબ્રિકેશન ગ્રુપ માટેનું ફોર્મ છે એ કઈ રીતના ભરવું. આશા રાખીએ છીએ કે આ વિડીયો તમને હેલ્પફુલ રહ્યો હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ એવા વિદ્યાર્થી મિત્રો કે જે લક્ષ્યમ એકેડમી પર નવા છે તે લોકો સબસ્ક્રાઇબ કરી લેજો અમારી લક્ષ્યમ એકેડમીની યુટ્યુબ ચેનલને કે જેથી આવા અવનવા વિડીયો સર્વપ્રથમ તમને મળતા રહે. અને સાથે સાથે અવનવી માહિતી સર્વપ્રથમ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ લક્ષ્યમ એકેડમી ઓફિશિયલના પેજને જોઈન કરી લેજો. તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું એક અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.